ગીર સોમનાથ જિલ્લામાં શેરડીનો પાક સંપૂર્ણ રીતે તૈયાર છે, છતાં પણ કટિંગ પ્રક્રિયામાં વિલંબ થતા ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે। ખેડૂતોના જણાવ્યા અનુસાર આઈપીએલ કંપનીના અધિકારીઓ દ્વારા થોડો સમય રાહ જોવાની સલાહ અપાઈ રહી છે। બીજી તરફ પાણી આપવાનું બંધ રાખવા માટે પણ સૂચન કરાયું। 1.5 વર્ષથી મહેનત કરીને પાક તૈયાર કર્યો અને ખેડૂતોમાં હવે અસંતોષ છે। સમયસર જો કટિંગ નહીં થાય તો પાક બગડી જશે અને આર્થિક નુકસાન થશે। આ ઉપરાંત લાંબા સમય સુધી ખેતરમાં પાક ઊભો રહેતા આગામી ઉનાળુ પાકની તૈયારી પર પણ અસર પડી રહી છે। જિલ્લામાં શુગર મિલો શરૂ થયા બાદ શેરડીનું વાવેતર 4000 હેક્ટરથી વધીને હાલ તો 6000 હેક્ટર સુધી પહોંચ્યું છે। જો કે વધતા વાવેતરની વચ્ચે કટિંગમાં વિલંબ ખેડૂતો માટે વધુ ચિંતાજનક બન્યું છે। આ સમગ્ર મામલે આઈપીએલ કંપનીના અધિકારીઓએ જણાવ્યું છે કે મજૂરોની તંગી હોવાના કારણે કટિંગમાં વિલંબ થઈ રહ્યો છે અને મજૂરો ઉપલબ્ધ થતાં જ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે। હવે ખેડૂતોની માંગ છે કે તાત્કાલિક કટિંગ અને પિસાઈ શરૂ કરવામાં આવે, જેથી પાક બગડે નહીં અને ખેતી ચક્ર નિયમિત રીતે આગળ વધી શકે। 5 વીઘાની શેરડી છે અને 8 તારીખે ને 1 તારીખેથી પાણી બંધ કરાવ્યું અને કટાઈ કરવા આવ્યા ને મિશન 1 કલાકથી ઊભું હતું તો જવાબ પણ ન દીધો। એને કોઈ બાદ આવીએ કાલ આવીએ તો અમારે અટાણે શું કરવાનું? તો અમારે વાવેતર કરવું હોય તો શું કરવું? અત્યારે અમારે કંઈ અમારે થાય એમ નથી, બરાબર? એટલે તો અમારે શેરડી ગઈ તો સુકાઈ ગયા, ત્યાં કોઈ અમારે ઘરે જ નથી તો એને કોઈને વળતર કોણ આપે? તાલાળામાં ફેક્ટરી સુગર ફેક્ટરીમાં આપેલી છે, એને કોઈ જવાબ દીધો નથી। આઈપીએલ સુગર ફેક્ટરીમાં નોંધાવેલી છે। આજે 2.5 મહિનાથી કોઈ કટાઈ કરવા આવેલું નથી ને અમારી શેરડીનું અત્યારે નુકસાન થાય છે અને આગોતરું જે વાવેતર કરવું છે એના માટે રાહ જોઈએ છે। 3-3.5 લાખનું અત્યારે નુકસાન થાય છે। રજૂઆત તો વારંવાર કરવા છતાં પણ હજી કોઈ આવ્યું નથી ને કોઈ અમને જવાબ એવો મળતો નથી। કેટલો સમય લાગે છે વાવેતરમાં પાક આવતા? પાક આવતા 12 મહિના થાય છે, આજે અમારે 15 મહિના થઈ ગયા છે। ની નોંધણી કરેલ છે સુગર ફેક્ટરી વાડની, એ કટાઈ આવતી નથી। 12 મહિના ઉપર 15 મહિના જેવું થઈ ગયું, કટાઈ આવતી નથી। એકવાર અહીં મશીને આવી ગયું પાછું વહી ગયું તો થઈ છે। સુકાઈ ગયો હાવ વાડ, પાણી ફેક્ટરીએ બંધ કરાવી દીધું હતું એટલે પાણીથી સુકાઈ ગયો હાવ છે વાડ, હજી કટિંગ આવતું નથી। એને પાકે છે 12 મહિના ઉપર 15 મહિના જેવું થઈ ગયું છે। અમે માંગ એમ છે તમારે જે નુકસાન જો એની આપી દે નુકસાન।